હેલો એવરીવન, કેમ છો બધા? જુઓ, હું 2 દિવસ માટે અમદાવાદ ગઈ હતી એક કામ માટે, અને અત્યારે આવીને કપડાનો ખૂબ જ ઢગલો થઈ ગયો હતો, એટલે મને થયું કે કપડાં ધોઈ નાખું. તો સાંજનો સમય હતો, પણ અગાશીની અંદર તડકો નહોતો, એટલે કપડાં ધોયા. ઘણા બધા કપડાં ભેગા થઈ ગયા હતા, તો મેં કીધું 2 કટકામાં ધોવાઈ જશે. ત્યાર પછી થોડીક ભૂખ લાગી, એટલે અત્યારે ઉનાળુ શીંગ આવે છે બજારમાં, એટલે ઉનાળુ શીંગ થોડીક શેકી અને ખાધી. ભાઈ ગયો છે ભાવનગર એના ભાઈબંધની સાથે. મને થયું કે ચાલો આજે તો હું કઢીને ખીચડી સિમ્પલ ભોજન બનાવવું છે, સિમ્પલ ભોજન ખાવું છે. એટલે જો સૌથી પહેલાં છાશની અંદર ચણાનો લોટ નાખી અને દેશી કઢી બનાવી છે, લસણવાળી દેશી કઢી. તમને બધાને ખ્યાલ જ હશે કે થોડીક હળદર ને મરચું ને બધું પડે. જૈન કઢી હોય તો એમાં હળદર ને એવું ન પડે. તો મેં સરસ મજાની દેશી કઢી બનાવી અને ખીચડીનું કુકર મૂકી દીધું છે. ત્યાં પડી ગઈ છે સાંજ. તે મને એમ થયું કે જો હું શું ખરીદી કરીને આવીને તમને બતાવું. તો પહેલાં મને થયું સાથે સાથે ચાનો કપ હોય તો મજા પડી જાય, એટલે થોડીક ચા બનાવી. અને જુઓ હું શું ખરીદી કરીને આવી છું. તો હું અમદાવાદથી સરસ મજાની કુર્તી લીધી છે, ઢાલગરવાડ પાસે જે ભદ્રકાળી પાસે બજાર છે ને ત્યાંથી. જો આ 300 રૂપિયાની કુર્તી આવી છે. ત્યાર પછી મેં સરસ મજાના 2 ગાઉન લીધા છે. આ 2 ગાઉન 250 રૂપિયાવાળા છે, બહુ મોંઘા નથી. મને ઘરમાં ગાઉન પહેરવા ગમે એટલે એ લીધા છે. અને આ 2 છે એ લોંગ ટી શર્ટ ટાઈપનું છે, એની નીચે તમે પ્લાઝો કે તમે ફિટ ચોયણી કાંઈ પણ પહેરી શકો, પણ ઘરમાં નાઇટમાં પહેરવા માટે. અને પછી એક ડ્રેસ બાંધણીનો મને બહુ જ ગમ્યો, એટલે મેં લીધો છે. અને કલર એ મને ખૂબ જ ગમે છે. કાપડ ખૂબ સરસ છે, કોટન નથી પણ ખૂબ જ સ્મૂથ કાપડ છે. ને 400 રૂપિયાનો આવ્યો. ખરેખર આ બહુ રિઝનેબલ ભાવ કહેવાય. આવી ક્વોલિટી સારી છે, એટલે મને થયું કે એ લઉં, એટલે મેં આ ખરીદી કરી ત્યાંથી. જો આગળ પાછળની ડિઝાઇન અને ખરેખર સરસ છે. આને સીવડાવીએ જો થોડીક પેટર્નથી સીવડાવીએ તો સારું પણ ખૂબ લાગે. તો મેં વિચાર્યું કે હવે જમી લઉં હમણાં. ત્યાં ભાઈનો ફોન આવ્યો કે લે હું આવું છું મમ્મી પાછો. મેં કીધું સારું. તો ભાઈ માટે બનાવ્યું બટેટાનું શાક અને રોટલી. અને પછી જો હવે ભાઈ આવ્યો એટલે અમે બેઠા જમવા. તો આવી રીતે આજનો અમારો દિવસ ગયો. તમને બધાઈને જો મારો વિડીયો ગમતો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો બધા. જય શ્રી કૃષ્ણ.